વેલકમ ટુ હોમિયોશક્તિ. માસિકની જ્યારે શરૂઆત થાય છે ત્યારે મોટાભાગની દીકરીઓમાં એ ઇરેગ્યુલર હોય છે, પણ ધીરે ધીરે સમય જતાં એ રેગ્યુલર થઈ જાય છે. પણ ઘણીવાર માસિક ઇરેગ્યુલર રહે છે. ચહેરા ઉપર ખૂબ જ પિમ્પલ્સ થાય છે, ફેસ પર હેર ગ્રોથ વધી જાય છે, વજન પણ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે અને સાથે સાથે મૂડ સ્વિંગ થાય છે. ઘણી દીકરીઓને લાગે છે કે આ નોર્મલ છે, પણ ખરેખર આ નોર્મલ નથી. આ પીસીઓએસ કે પીસીઓડીની શરૂઆત હોઈ શકે છે. અને આજના સમયમાં મિલિયન્સ કરતાં પણ વધારે દીકરીઓ આનાથી સફર થઈ રહી છે. ઘણા કેસીસમાં તો પીસીઓડી કે પીસીઓએસનું ડાયગ્નોસિસ પણ નથી થતું અને દીકરી સાયલેન્ટલી સફર થયા કરે છે. જ્યારે કોઈ પણ ઘટના બને છે ને ત્યારે એની પાછળ કોઈ કારણ જવાબદાર હોય છે. અને પીસીઓડી કે પીસીઓએસ માટે પણ એક નહીં ઘણા બધા કારણો જવાબદાર છે. અને એમાં સૌથી પહેલું કારણ છે લાઇફસ્ટાઇલ ઇશ્યુ, અને એમાં પણ જંક ફૂડ. તમને તો બધાને ખબર જ છે કે આજે કોઈને ઘરનું સાદું ખાવાનું ભાવતું નથી, બધાને જંક ફૂડનો ચસ્કો લાગ્યો છે. એમાંય પીઝા, બર્ગર, મંચુરિયન, નૂડલ્સ કે જેમાંથી ન્યુટ્રિશન 0 મળે છે, પણ વધારે પ્રમાણમાં ફેટ, સુગર અને સોલ્ટ મળે છે. બીજું છે ફિઝિકલ એક્સરસાઇઝનો અભાવ. આજકાલ મોટા ભાગના યુવાનોને ટેબલ ખુરશીવાળી જોબ જોઈએ છે કે જેમાં સદંતર ફિઝિકલ એક્સરસાઇઝનો અભાવ હોય છે. હા, મેન્ટલ એક્સરસાઇઝ અને મેન્ટલ સ્ટ્રેસ ખૂબ જ હોય છે. અને ફિઝિકલ એક્સરસાઇઝના અભાવના કારણે ઘણીવાર એવું બને છે કે તમારો કેલરી ઇન્ટેક તમારા કેલરી યુઝ કરતાં વધી જાય છે અને એના કારણે તમારું વજન ઝડપથી વધવા લાગે છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ. તમને થાય કે હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે કેવી રીતે પીસીઓડી કે પીસીઓએસ થઈ શકે. ફિમેલમાં નોર્મલી ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને મેલ હોર્મોન એન્ડ્રોજન થોડી માત્રામાં હોય છે. પણ જ્યારે હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે ત્યારે એની સૌથી પહેલાં ઇફેક્ટ એન્ડ્રોજન પર થાય છે. અને એન્ડ્રોજન કે જે મેલ હોર્મોન છે એનું પ્રમાણ વધી જાય છે. અને એનું પ્રમાણ વધવાના કારણે ઓવરીમાં જે એગ છે એ એગ ઇમેચ્યોર રહી જાય છે અને નોર્મલ ઓવ્યુલેશન થતું નથી. અને એના કારણે ઓવરીમાં ઘણી બધી સિસ્ટ ફોર્મ થાય છે અને એના લીધે જ એને કહેવાય છે પોલીસિસ્ટિક. અને આ જે ઓવ્યુલેશન ના થવાના કારણે શું થાય છે? હોર્મોન ઇમ્બેલેન્સ વધારે વધી જાય છે અને મેન્સ્ટ્રુએશન ઇરેગ્યુલર થઈ જાય છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, કે જેમાં બોડી ઇન્સ્યુલિન્સને પ્રોપર યુઝ કરી શકતી નથી, એટલે બોડી વધારે પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવે છે અને આ ઇન્સ્યુલિન શું કરે છે? ઓવરીને વધારે પડતો એન્ડ્રોજન પ્રોડ્યુસ કરવા માટે સ્ટિમ્યુલેટ કરે છે. એટલે વધારે પડતો એન્ડ્રોજન પ્રોડ્યુસ થવાના કારણે ફરીથી હોર્મોનલ ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે અને એના લીધે મેન્સ્ટ્રુઅલ સાયકલ ડિસ્ટર્બ થાય છે. જો શોર્ટમાં કહું ને તો આ ડિસીઝ રેન્ડમલી પ્રોડ્યુસ નથી થતો, પણ એ બોડીના સિગ્નલ અને લાઇફસ્ટાઇલનું રિઝલ્ટ છે. પીસીઓડી અને પીસીઓએસના સિમ્પટમ્સમાં પાતળી ભેદરેખા છે. તમને બંનેના સિમ્પટમ્સ સેમ જેવા જ લાગશે. તો આપણને પ્રશ્ન થાય કે પીસીઓડી અને પીસીઓએસ એક જ છે કે અલગ અલગ છે? તો મારો જવાબ છે કે બંને અલગ અલગ છે. પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, કે જેમાં મલ્ટિપલ સિસ્ટ બને છે, માઇલ્ડ હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે, સાથે સાથે માઇલ્ડ મેટાબોલિક ડિસ્ટર્બન્સીસ જોવા મળે છે અને રેર કેસમાં ઇનફર્ટિલિટી પણ જોવા મળે છે. પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ.
પીસીઓએસ એટલે એન્ડોક્રાઇન પ્લસ મેટાબોલિક ડિસઓર્ડર વિથ મલ્ટિપલ સિસ્ટ ફોર્મેશન. એમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ વધારે હોય છે અને એમાંય એન્ડ્રોજન હોર્મોનનું પ્રમાણ હાઈ હોય છે. એના કારણે બોડી પર વધારે પડતો હેરનો ગ્રોથ જોવા મળે છે. ફેસ પર ખૂબ જ પિમ્પલ્સ થાય છે અને હોર્મોનલ ઇમ્બેલેન્સ ખૂબ જ વધી જાય છે. સાથે મેન્સ્ટ્રુએશન સાયકલ પણ ડિસ્ટર્બ થાય છે. ઘણી વખતે એબ્સન્ટ રહે છે. પીસીઓએસ વધારે સિવિયર છે. પીસીઓડીમાં ફર્ટિલિટી રેર કેસીસમાં જોવા મળે છે, જ્યારે પીસીઓએસમાં ફર્ટિલિટી બહુ બધા કેસીસમાં જોવા મળે છે. મોટાભાગના કેસીસમાં પીસીઓએસ કે પીસીઓડી સિમ્પટમ્સના આધારે ડાયગ્નોઝ કરી શકાય છે. એના સામાન્ય સિમ્પટમ્સમાં જોવા જઈએ તો રેગ્યુલર પીરિયડ્સ, વેઇટ ગેઇન, એકની ઓર ઓઇલી સ્કિન, મૂડ સ્વિંગ, ફેશિયલ હેર. પીસીઓએસમાં એક્સ્ટ્રા સિમ્પટમ્સ જોવા મળે છે, જેમ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. અને આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે પેશન્ટમાં ઘણીવાર ટાઈપ 2 ડાયાબિટીસ પણ થતો જોવા મળે છે. કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક જોવા મળે છે. ઇનફર્ટિલિટી. તો પીસીઓડી અને પીસીઓએસ વચ્ચે પાતળી ભેદરેખા છે, પણ એને જાણવી ખૂબ જ જરૂરી છે. એને સિમ્પટમ્સ પરથી તો ડાયગ્નોઝ કરી શકાય છે, પણ પીસીઓડી કે પીસીઓએસને ડાયગ્નોઝ કરવા માટે બ્લડ ટેસ્ટ કરાવવા પણ ખૂબ જ જરૂરી છે. પીસીઓડી અને પીસીઓએસ વચ્ચેના ડિફરન્સને એક જ વર્ડમાં જો એક્સપ્લેન કરવો હોય તો ઘરના એક જ રૂમમાં થયેલા વાયરિંગના પ્રોબ્લેમને પીસીઓડી કહેવાય, જ્યારે ઘરના બધા જ રૂમમાં થયેલા વાયરિંગના પ્રોબ્લેમને પીસીઓએસ કહેવાય. હોમિયોપેથીમાં એવી ઘણી સરસ મેડિસિન છે કે જે તમને પીસીઓડી અને પીસીઓએસમાં હેલ્પ કરી શકે છે. પલ્સેટિલા કે જેમાં પીરિયડ્સ ખૂબ જ મોડા આવે છે અને ઘણા કેસીસમાં તો પીરિયડ્સ આવતા જ નથી, એટલે કે એમિનોરિયા જેવી કન્ડિશન ડેવલપ થાય છે. મૂડ ચેન્જ થાય છે, એટલે કે મૂડ સ્વિંગ જોવા મળે છે. નાની નાની વાત પર રડવું આવી જાય છે. તમારો સ્વભાવ ખૂબ જ સેન્સિટિવ થઈ જાય છે. કેલ્કેરિયા કાર્બ કે જેમાં તમારું મેટાબોલિઝમ ખૂબ સ્લો છે, તમારું વજન ખૂબ જ વધી રહ્યું છે, તમને ખૂબ જ વીકનેસ લાગે છે, ખૂબ જ પરસેવો વળે છે અને તમારું મેન્સ્ટ્રુએશન પણ ખૂબ જ ઇરેગ્યુલર છે. તો એવા કેસીસમાં કેલ્કેરિયા કાર્બ તમને હેલ્પ કરી શકે છે. સેપિયા કે જેમાં ખૂબ જ હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે. તમારું માસિક ખૂબ જ ઇરેગ્યુલર છે અને ઘણી વખતે માસિક ખૂબ જ લેટ આવે છે અને ઘણા ખરા કેસીસમાં તો એક દિવસ માટે જ જોવા મળે છે. કારણ વગર તમને ખૂબ જ રડવું આવે છે અને પીસીઓએસ કે પીસીઓડીના કારણે તમે એન્ઝાયટી કે ડિપ્રેશન પણ થાય છે. તો આવા કેસીસમાં સેપિયા ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. નેટ્રમ્યુર કે જેમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે. તે પર્સન બહારથી ખૂબ જ સ્ટ્રોંગ લાગે છે, પણ અંદરથી ખૂબ જ એકલતા અનુભવે છે. પીસીઓડી અને પીસીઓએસ મેનેજેબલ છે. જો તમે યોગ્ય મેડિસિનની સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલમાં થોડા ચેન્જીસ કરો તો એમાં તમને ચોક્કસ રિઝલ્ટ મળી શકે છે. મેનેજમેન્ટમાં બેલેન્સ ડાયટ લો, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો, યોગા કે મેડિટેશન કરો, થોડી હળવી ફિઝિકલ એક્સરસાઇઝ કરો, સાથે સાથે પ્રોપર સ્લીપ લો. પીસીઓડી કે પીસીઓએસથી ગભરાવાની જરૂર નથી, પણ એને ઇગ્નોર પણ કરી શકાય એમ નથી. તમને પીસીઓએસ કે પીસીઓડીને લઈને કોઈ પણ ડાઉટ કે ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. ફરી મળીશું એક નવા સવાલના જવાબ સાથે. થેન્ક યુ.